પ્રાંતિજની મદ્રેસામાંથી 8 બાળકો મૌલવીના અત્યાચારથી ભાગવાના મામલે પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। વધુ એક આરોપી મૌલવી યુસુફની પણ ધરપકડ કરાઈ છે। ત્રણેય આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા છે। ત્રણેય મૌલવીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસની નવી દિશા સામે આવી શકે છે। ગુપ્ત ભાગે અને સાથળ પર ઈજાઓને લઈને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે 8 બાળકો ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે પોલીસને મળી આવ્યા હતા। બાદમાં પોલીસે બાળકોનું મેડિકલ ચેકઅપ કરી તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો। અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા। જોકે પોલીસે 3 મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। પ્રાંતિજ શહેરમાં આવેલા જામિયા દારૂ એહસાસ વકફ મદ્રેસા ખાતેથી 8 બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી તે દરમિયાન અસરવા ઉદયપુર ટ્રેનમાં જનરલ કોચમાંથી ગભરાટ ભરેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા। તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યું હતું। જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો। બાળકો પર ગુસ્સો કરી સોટી, કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ મૌલવીઓ દ્વારા બાળકોને ગઢડા પાટુનો પણ માર મરાતો હોવાનું સામે આવ્યું હતું। પ્રાંતિજ ખાતે જામિયા દાઉલ એહસાસ વકફ મદ્રેસા ખાતે 50 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા। તે પૈકીના 38 બાળકો ત્યાં હાજર હતા। તે પૈકીના 8 બાળકો મોડી રાત્રે 2:30 કલાકે મદ્રેસામાંથી ભાગી છૂટ્યા હતા। જોકે 8 બાળકો બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના રહેવાસી હતા। લગભગ 15 દિવસ અગાઉ પ્રાંતિજ ખાતેની મદ્રેસામાં અભ્યાસ અર્થે આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારૂલ એહસાન મદ્રેસા આવેલી છે। એમાં બાળકો અભ્યાસ માટે આવે છે। તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા। તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે। ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। આ ઘટનાની અંદર પોક્સોની એક્ટ ઉમેરવામાં આવશે। સાથળ ઉપર કે અન્ય ગુપ્ત ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી, હાથથી ઈજા પહોંચાડી તે પ્રકારની ફરિયાદ બાળકો કરી રહ્યા છે। તો હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા આરોપીઓ પકડાયા છે? અત્યારે 2 આરોપીને અટક કરવામાં આવેલા છે। તપાસમાં કઈ આવ્યું? હાલ તપાસ ચાલુ છે। આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અન્ય રાજ્યોમાંથી કેટલા બાળકો ત્યાં અભ્યાસ માટે આવે છે? અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદીના સહાયક પક્ષના, એ બાળકો મોટાભાગના બિહારના અહીંયા ભણવા આવ્યા હોય એવું જાણવા મળેલ છે।